નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 11નું ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે એન્ટ્રોપી એટલે શું એના વિશે વાત કરી હતી. જેમાં આપણે એ વાત કરી હતી એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. જેમ અવ્યવસ્થા વધે છે તેમ મિત્રો એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. તો આ વાતને આગળ વધારતા આગળના પ્રશ્ન નંબર 29ની વાત કરીએ કે એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ સમજાવો. ગાણિતીય સ્વરૂપ માટે વાત કરીએ તો એન્ટ્રોપીને સંજ્ઞા એસ વડે રજૂ કરવામાં આવે છે. સંજ્ઞા એસ વડે દર્શાવાય છે. કેવું વિધેય છે તો મિત્રો એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય કોને કહીશું? જે આપણે આગળ શીખી ગયા છીએ કે માત્ર અવસ્થા પર આધાર રાખે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતું નથી. એ વિધેયને અવસ્થા વિધેય તરીકે ઓળખીએ છીએ. બીજું, તે પદાર્થનો માત્રાત્મક ગુણધર્મ હશે. કેવો ગુણધર્મ દર્શાવે છે? માત્રાત્મક ગુણધર્મ. બરાબર છે. બે પ્રકારના ગુણધર્મ હોય, માત્રાત્મક અને વિશિષ્ટ. તો આ પદાર્થનો માત્રાત્મક ગુણધર્મ દર્શાવે છે. MCQ માટે આ બંને વસ્તુ ખાસ યાદ રાખવાની કે એન્ટ્રોપી અવસ્થા વિધેય છે અને માત્રાત્મક ગુણધર્મ દર્શાવે. બીજા શબ્દોમાં લઈએ તો કહી શકાય નિયત તાપમાને અને દબાણે, નિયત તાપમાને અને દબાણે દરેક પદાર્થના એક મોલની એન્ટ્રોપી ફક્ત એક જ નિશ્ચિત મૂલ્ય દર્શાવે છે. એટલે કે જ્યારે તાપમાન અને દબાણ બંને અચળ રાખીશું, તાપમાન અને દબાણ બંને અચળ હોય, નિયત હોય, ચોક્કસ હોય, ત્યારે એક મોલ કોઈ પણ પદાર્થ લઈએ તો એની અંદર રહેલી એન્ટ્રોપીનું મૂલ્ય હંમેશા નિશ્ચિત હોય છે, સમાન મૂલ્ય જોવા મળે. જો અવસ્થા બદલાય તો એન્ટ્રોપી બદલાય છે. આપણે ઘન પ્રવાહી અને વાયુના ઉદાહરણ દ્વારા શીખી ગયા કે જો અવસ્થા બદલાય છે તો એન્ટ્રોપી પણ બદલાય છે. જેમ અવસ્થા બદલીશું એમ એન્ટ્રોપીનું મૂલ્ય પણ બદલશે. જેમ કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જેમ જઈશું એમ એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. અથવા તો એન્ટ્રોપીમાં થતા ફેરફારને આપણે માપવો હોય તો એના માટે વાત કરીએ. એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા એસ લઈશું. ડેલ્ટા એસ એટલે શું? તો એસ એન્ટ્રોપી અંતિમ અવસ્થાની એન્ટ્રોપી માઇનસ એસ કઈ અવસ્થા લઈશું? પ્રારંભિક અવસ્થાએ એન્ટ્રોપી. આનો તફાવત લઈને આપણે મિત્રો ડેલ્ટા એસ નક્કી કરી શકાય. માટે ડેલ્ટા એસ દર્શાવવા માટે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપોન ટી. અહીંયા લઈ શકાય પ્લસ ઓર માઇનસ. ક્યુ રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયાઓએ ટી તાપમાને મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માને શું કહીશું? ક્યુ રિવર્સિબલ. જ્યાં ક્યુ રિવર્સિબલ બરાબર શું? તો પ્રણાલીએ પ્રતિવર્તીપણે ટી તાપમાને મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા. ક્યુ રિવર્સિબલ એટલે કે ટી તાપમાને પ્રણાલી કેટલી ઉષ્મા મેળવે છે અને ગુમાવે છે તેને ક્યુ રિવર્સિબલ દ્વારા નક્કી કરી શકાય. ક્યુ રિવર્સિબલનો એકમ કેલરી હોય અને તાપમાનને કેલ્વિનમાં માપીએ તો ડેલ્ટા એસનો એકમ થશે
કેલરી પ્રતિ કેલ્વિન. એકમ લઈ શકાય, કેલરી પ્રતિ કેલ્વિન લઈ શકાય. અને જો અહીંયા વાત કરીએ, 1 મોલ પદાર્થ માટે લેવામાં આવે તો એકમ થશે કેલરી પ્રતિ કેલ્વિન ઇન્ટુ શું લખી શકાય? મોલ. 1 મોલ માટે સ્પષ્ટતા કરેલી હોય તો અહીંયાથી આપણા માટે આ સૂત્ર અગત્યનું, બીજું સૂત્ર આ ડેલ્ટા એસ. આ બંને એક્ઝામ્પલ માટે અગત્યના સૂત્ર છે. એક્ઝામ્પલ માટે ખાસ તૈયાર કરવાનું. માત્ર માહિતી આપી, અવસ્થા વિધેય છે, માત્રાત્મક ગુણધર્મ દર્શાવે. નિયત તાપમાન અને દબાણની પરિસ્થિતિ હોય ત્યારે કોઈપણ પદાર્થના 1 મોલ માટે એન્ટ્રોપીનું મૂલ્ય નિશ્ચિત હોય. અવસ્થા બદલાય તો એન્ટ્રોપીમાં ફેરફાર જોવા મળે. એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ વડે માપી શકાય, જેમાં અંતિમ અવસ્થામાં એને શું લખી શકાય? પ્રારંભિક અવસ્થા. ડેલ્ટા એસ બરાબર શું આવે? તો ± ક્યુ રિવર્સિબલ અપોન ટી. ક્યુ રિવર્સિબલ એટલે શું? તો ટી તાપમાને પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા ± નિશાની આપણને દર્શાવે છે. અને એકમની આપણે વાત કરી. તો આ પ્રશ્ન માટે સૂત્ર ખાસ અગત્યનું છે, તો મિત્રો ધ્યાનમાં રાખવાનું. હવે વાત કરીએ આગળનો પ્રશ્ન. મિત્રો પ્રશ્ન નંબર 30, એન્ટ્રોપી એટલે શું? એન્ટ્રોપી એટલે શું? એન્ટ્રોપી ખ્યાલનો ઉપયોગ કરી પ્રક્રિયાને આપમેળે થવાની દિશા કઈ રીતે નક્કી થાય છે? આજ આપણા માટે અગત્યનું છે. સમજાવો. હવે મિત્રો એન્ટ્રોપી એટલે શું એ આપણે શીખી ગયા આગળ, પરંતુ ખાસ પ્રશ્ન એટલા માટે અગત્યનો છે કે એન્ટ્રોપીનો ખ્યાલનો ઉપયોગ કરી, કન્સેપ્ટ એન્ટ્રોપીનો ઉપયોગ કરીશું. પ્રક્રિયા આપમેળેની થવાની દિશા કઈ હશે, પુરોગામી અથવા પ્રતિગામી, એ નક્કી કરવા માટે અગત્યનું છે. અને આ અગત્યનું છે ખાસ એક્ઝામ્પલ માટે, કારણ કે એક્ઝામ્પલની અંદર પૂછી શકાય પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, અથવા તો પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી. તો એમાં એન્ટ્રોપીનો આપણે ઉપયોગ કરીને વારંવાર મેળવતા હોઈએ છીએ. તો એન્ટ્રોપી એટલે શું તમને ખ્યાલ છે? અવ્યવસ્થાનો માપદંડ. તો આપણે લખી શકીએ અવ્યવસ્થાનું માપ દર્શાવતા ભૌતિક રાશિને એન્ટ્રોપી કહે છે. અવ્યવસ્થાનું માપ દર્શાવે એવી કોઈ પણ ભૌતિક રાશિ હોય તો તેને એન્ટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. આપણે બીજો નિયમ માટે એવું શીખ્યા હતા કે પ્રથમ નિયમ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તેની માહિતી આપતું નથી, પરંતુ એ માહિતી કયો નિયમ આપણને આપશે? તો બીજો નિયમ. તો એ પણ લખી દઈએ. ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ પ્રક્રિયા કઈ દિશામાં આપમેળે થશે એ સમજાવે છે. પ્રક્રિયાની સ્વયંભૂયતા એટલે આપમેળે થતી પ્રક્રિયાની વૃત્તિ સમજવા માટે એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ ખૂબ જ જરૂરી છે. પ્રક્રિયાની સ્વયંભૂયતા સમજવા શું સમજવું પડશે મિત્રો આપણે? તો એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ સમજવું જરૂરી છે. એટલે એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ છે. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનો ઉપયોગ કરીને આપણે પ્રક્રિયા કઈ દિશામાં આપમેળે થશે માહિતી મેળવી શકીએ છીએ. અને કોઈપણ પ્રક્રિયા આપમેળે થતી હોય એ સમજવું હોય તો એના માટે આપણે એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ સમજવું ખૂબ જ
જરૂરી છે. કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટે સૌપ્રથમ આપણે એવું માની લઈએ કે પ્રણાલી અને પર્યાવરણમાં એન્ટ્રોપીનો ફેરફાર થાય છે અને એ ગણતરી દ્વારા આપણે નક્કી કરી શકીશું. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે નક્કી કરવા માટે પ્રક્રિયા થશે જ એમ માની લઈએ અને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફાર લઈશું ડેલ્ટા એસ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણ. ઘણી વખત પર્યાવરણની જગ્યાએ સરાઉન્ડિંગ શબ્દ વાપરવામાં આવે છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત પર્યાવરણની જગ્યાએ જો સરાઉન્ડિંગ લખેલું હોય તો પણ આપણે આજુબાજુનું એટમોસ્ફિયર લઈશું. હવે આપણે મિત્રો શું કરીશું કે ડેલ્ટા એસ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણ મેળવીએ અને એના આધારે બંનેના મૂલ્ય પોઝિટિવ નેગેટિવ કે કયા પ્રકારના મળે છે એના આધારે આપણે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે સમજવા માટે પ્રયત્ન કરીશું. ટૂંકમાં ઇન શોર્ટ એટલી વસ્તુ થઈ કે આપણે ડેલ્ટા એસનું મૂલ્ય પ્રણાલી અને પર્યાવરણ માટે મેળવવું પડશે. હવે જો ડેલ્ટા એસ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણ પ્લસ ડેલ્ટા એસ પ્રણાલી આ બંનેના મૂલ્ય ધન મળે. કેવા મળશે મિત્રો? પોઝિટિવ, જેને ડેલ્ટા એસ તરીકે પણ ઓળખી શકાય. માટે લખીએ ડેલ્ટા એસ બરાબર, અને પોઝિટિવ મૂલ્યો હોય એટલે ગ્રેટર ધેન શું હશે મિત્રો? 0. ગ્રેટર ધેન 0 હોય, કાઉન્સમાં મૂકી દેવાનું ધન મૂલ્ય 0 કરતાં વધારે છે એટલે તો પ્રક્રિયા આપમેળે થશે. ખાસ ધ્યાનમાં રાખવાનું, આ દરેક બાબત અગત્યની છે. પ્રક્રિયા આપમેળે થશે. બીજી વાત કરીએ કે ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ પર્યાવરણ પ્લસ ડેલ્ટા એસ પ્રણાલી લેસ ધેન 0 હોય, એના મૂલ્ય 0 કરતાં ઓછા એટલે કે ઋણ હોય. કેવા મૂલ્ય દર્શાવે છે? ઋણ મૂલ્ય. તો પ્રક્રિયા આપમેળે થતી નથી. પ્રક્રિયા આપમેળે થતી નથી. અને જ્યારે પણ પ્રક્રિયા આપમેળે થતી નથી અથવા તો ડેલ્ટા એસ બરાબર 0 લઈએ ત્યારે પ્રક્રિયા કઈ સ્થિતિમાં હશે? ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ પર્યાવરણ પ્લસ ડેલ્ટા એસ પ્રણાલી બરાબર 0 હોય. મૂલ્યનું કેવું થયું મિત્રો? 0, એટલે ફેરફાર થતો નથી. ત્યારે પ્રક્રિયા સંતુલન સ્થિતિ હશે એવું કહી શકીએ. કઈ સ્થિતિમાં મિત્રો જોવા મળે છે? સંતુલન સ્થિતિમાં. તો આ ત્રણ વેલ્યુ એક્ઝામ્પલ માટે અગત્યની. હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, પ્રક્રિયાનું મૂલ્ય જ્યારે ઋણ હોય ત્યારે પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થઈ શકે. કઈ પ્રક્રિયા? પ્રતિગામી પ્રક્રિયા હોય એ આપમેળે થઈ શકે. ટૂંકમાં વાત કરીએ એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ છે. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ પ્રક્રિયા કઈ દિશામાં આપમેળે થશે તે દર્શાવી શકે, પરંતુ એ સમજવા માટે આપણે એન્ટ્રોપીને સમજવી પડે, એનું ગાણિતીય સ્વરૂપ સમજવું પડે. એના માટે આપણે એ વાત કરી કે આપણે પ્રક્રિયા થાય જ છે એવું માની લઈએ અને ડેલ્ટા એસ પર્યાવરણ અને ડેલ્ટા એસ પ્રણાલીના મૂલ્ય નક્કી કરીને એના આધારે આપણને જે મૂલ્ય મળે ડેલ્ટા એસનું પોઝિટિવ, નેગેટિવ અને 0 એના આધારે નક્કી કરી શકાય પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો ડેલ્ટા એસનું મૂલ્ય જ્યારે ધન હોય, 0 કરતાં વધારે હોય ત્યારે પ્રક્રિયા આપમેળે થશે.
અને આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થતી હોય. ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ હોય ત્યારે પ્રક્રિયા આપમેળે થતી નથી, પરંતુ પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થઈ શકે છે. અને ડેલ્ટા એસ બરાબર 0 હોય ત્યારે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં મિત્રો રહેલી હોય છે. તો આમ મિત્રો આપણી માટે એન્ટ્રોપી અવસ્થા વિધેય ખૂબ જ અગત્યનું છે. વિધેય પણ આપણે શીખી ગયા. કેવું વિધેય છે મિત્રો? આ અવસ્થા વિધેય છે. તો આ 3 મૂલ્યો ઉદાહરણ માટે, MCQ માટે અને એક્ઝામ્પલ માટે ખાસ અગત્યના. થિયરિકલ પ્રશ્ન ઓછો પૂછાય, પરંતુ આ 3 એક્ઝામ્પલ માટે ખાસ યાદ રાખવાના. મિત્રો પ્રશ્ન નંબર 31ની વાત કરીએ. ગલન, બાષ્પાયન અને ઉધોપાતન પ્રક્રમ માટે એન્ટ્રોપીના ફેરફારના સૂત્રો આપો. મિત્રો આ પ્રશ્ન પણ એક્ઝામ્પલ માટે અગત્યનો, કારણ કે સૂત્ર આપવાના કીધા છે. દરેક સૂત્ર આપણે એક્ઝામ્પલ અને MCQ માટે અગત્યના છે. થિયરિકલ પ્રશ્ન ન પૂછી શકાય. તો નિયત તાપમાને ઘનનું પ્રવાહીમાં ગલન કહેવાય, પ્રવાહીનું વાયુમાં બાષ્પાયન કહેવાય, બરાબર છે. અને આવું જ્યારે રૂપાંતર થાય છે ત્યારે પ્રણાલીના એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે, જેને અનુક્રમે આણ્વીય ગલન ઉષ્મા અથવા તો આણ્વીય બાષ્પાયન ઉષ્મા તરીકે ઓળખીએ છીએ. ઉધ્વપાતન શબ્દ છે. તો ઉધ્વપાતન મિત્રો એટલે શું? તો ઘનનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય, આ શબ્દને ઉધ્વપાતન તરીકે ઓળખીએ. તો પહેલાં આપણે સમજી લઈએ ગલન કોને કહેવાય. તો ગલન એટલે કે ઘનનું રૂપાંતર શેમાં થશે મિત્રો? પ્રવાહીમાં. બાષ્પાયન એટલે શું? બાષ્પાયન એટલે બાષ્પ અવસ્થા આવી, તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય અને બાષ્પાયન કહીશું. અને ત્રીજો શબ્દ છે ઉધ્વપાતન. ઉધ્વપાતન એટલે શું? તો ઘનનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય ઘટનાને શું કહીશું મિત્રો આપણે? ઉધ્વપાતન. તો જ્યારે પણ આ રીતનું હોય ત્યારે ગલન માટે જે શબ્દ વપરાય અને જે ઉર્જા માટે વાપરીએ છીએ આણ્વીય ગલન ઉષ્મા કહેવાય, જ્યારે ડેલ્ટા એચ ગલન તરીકે ઓળખવામાં. ગલન એટલે કે એન્થાલ્પી, ઉષ્મા એટલે શું કહીએ છીએ આપણે? એન્થાલ્પી. તો અને ગલન એન્થાલ્પી કહીશું. બાષ્પાયન માટે વાત કરીએ તો આણ્વીય બાષ્પાયન ઉષ્મા અથવા એન્થાલ્પી. ડેલ્ટા એચ શું કહીશું એને? બાષ્પાયન. અને ત્રીજી વસ્તુ છે આણ્વીય ઉધ્વપાતન ઉષ્મા, જેને ડેલ્ટા એચ શું કહીશું આપણે મિત્રો? ઉધ્વપાતન. તો અહીંયા આપણે માત્ર શબ્દોની વાત કરી કે ગલન એટલે પીગળવું, અને બાષ્પાયન એટલે બાષ્પ અવસ્થામાં રૂપાંતર થવું, અને ઉધ્વપાતન એટલે ઘનનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થવું. એના આધારે આપણે ડેલ્ટા એચ મેળવી શકીએ. હવે ધારો કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ QP છે, દબાણ આપણે અચળ લીધું છે, અને આપણે એવું પણ શીખી ગયા ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો Q રિવર્સિબલ અપોન T. હવે ડેલ્ટા એસનું સૂત્ર મેળવીએ. ડેલ્ટા એસ ફ્યુઝન. ફ્યુઝનનો અર્થ થાય ગલન. શું થાય? ગલન. ડેલ્ટા એસ એફ લખેલું હોય તો પણ ફ્યુઝન સમજવાનું. ફ્યુઝન એટલે ગલન. ગલન એન્થાલ્પી બરાબર શું? તો ડેલ્ટા એચ ફ્યુઝન એટલે કે ગલન અપોન શું લખી શકાય મિત્રો? ટી. સામાન્ય વાત કરીએ આપણે. ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ અપોન ટી. ક્યુની જગ્યાએ શું મૂકી દઈએ આપણે મિત્રો? ડેલ્ટા એચ. તો ડેલ્ટા એચ અપોન ટી. સેમ આ જ પ્રમાણે બીજું સૂત્ર આપણે તારવી શકીએ કે ડેલ્ટા એસ વેપરાઇઝેશન. વેપરાઇઝેશન એટલે શું કહેવાય? બાષ્પાયન. ડેલ્ટા એસ બાષ્પાયન બરાબર ડેલ્ટા એચ વેપરાઇઝેશન.
એટલે કે શું કહેવાય એને? બાષ્પાયન છેદમાં શું લખી શકાય મિત્રો? P. ત્રણેય માટે સૂત્ર કોમન છે. ત્રીજું ફેરફારની વાત કરીએ તો ડેલ્ટા એસ સબ્લિમેશન એટલે શું થાય? તો ઉધ્વપાતન બરાબર શું આવે? તો ડેલ્ટા એચ સબ્લિમેશન એટલે કે ઉધ્વપાતન છેદમાં શું લખી શકાય? ટી. તાપમાન. તો મિત્રો ત્રણ સૂત્ર સરખા છે. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી. પરંતુ જો ગલન હોય તો ડેલ્ટા એચ ગલન લેવાનું, ઉધ્વપાતન હોય તો ડેલ્ટા એચ ઉધ્વપાતન લઈશું, અને બાષ્પાયન હોય તો ડેલ્ટા એચ બાષ્પાયન. ત્રણેયના ઇંગ્લિશ વર્ડ ખાસ ધ્યાનમાં રાખવાના. ફ્યુઝન એટલે ગલન, વેપરાઇઝેશન એટલે બાષ્પાયન, અને સબ્લિમેશન એટલે શું લઈશું મિત્રો આપણે? ઉધ્વપાતન. તો આ ત્રણ સૂત્રો મિત્રો આપણી માટે એક્ઝામ્પલ અને એમસીક્યુ માટે અગત્યના, કારણ કે આમાંથી એક માર્ક્સનો એમસીક્યુ સરળતાથી બનાવી શકાય. આપણને કોઈ પદાર્થની ગલન એન્થાલ્પી આપેલી હોય, તાપમાન આપેલી હોય, ધારો કે એવું પૂછી નાખીએ કે કોઈ એક પદાર્થ 320 કેલ્વિન તાપમાન એની ગલન એન્થાલ્પી ડેલ્ટા એચ ફ્યુઝનનું મૂલ્ય આપણને આપી દે કે 212 છે, તો એન્ટ્રોપી ફેરફાર મેળવો તો ડાયરેક્ટ આપણે સૂત્રમાં કિંમત જ મૂકવાની છે, ડેલ્ટા એચ અને ડેલ્ટા ટીની વેલ્યુ. તો આવા પ્રશ્નો એમસીક્યુ માટે વધારે પૂછાય. અને ઘણી વખત એન્ટ્રોપી આપણને આપી દીધેલી હોય, ડેલ્ટા એચને કરતાં બનાવવાનો હોય, બરાબર છે. તો આ પ્રકારના એમસીક્યુ માટે ખાસ અગત્યનું છે, માટે મિત્રો આ પ્રશ્નો ખાસ ધ્યાનમાં રાખવાનો. તો આજના જે પ્રશ્નો આપણે લીધા 29, 30 અને 31, ત્રણ પ્રશ્નો મિત્રો આપણી માટે વાત કરીએ તો ખાસ કરીને એક્ઝામ્પલ અને એમસીક્યુ માટે અગત્યના છે. થિયરીમાં પ્રશ્ન પૂછવાની શક્યતા ખૂબ જ ઓછી, બરાબર છે. પરંતુ શબ્દ ખાસ યાદ રાખજો, ગલન, બાષ્પાયન ને ઉધ્વપાતન એટલે શું થશે, કારણ કે આ પ્રશ્નો અને આ શબ્દો વારંવાર રિપીટ થતા હોય છે કેમેસ્ટ્રીમાં, એટલે ધ્યાનમાં રાખવાનું.